જય દ્વારકાધીશ, જય મોગલ, જય માતાજી, મહાદેવ, બધાઈને જય જગત, જય જવાન, જય કિસાન. રમેશભાઈ, અવાજ આવે છે કે નહીં? જે કોઈ લાઈવ અત્યારે મિત્રો છે અને મને સાંભળે છે એ તમામ મિત્રોને વિનંતી છે કે જો અવાજ બરાબર આવે કે નહીં એનો એક કોમેન્ટ કરવા વિનંતી. ઓકે રમેશભાઈ. મિત્રો, આજે બપોરે કોઈ પણ જાણ કર્યા વગર લાઈવ એટલા માટે થયો કે લગભગ 5-6 દિવસ પહેલાં એક મીડિયામાં મુખ્યમંત્રીને મેં જે કાગળ લખ્યો એ કાગળના આધારે મીડિયા બાઇટ મેં મોકલી હતી અને વિષય જે હતો એ દ્વારકા જિલ્લામાં લગભગ 300 કરતાં વધારે ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર છે એમ કરી અને નોટિસ આપવામાં આવી છે. જે તે સમયે મીડિયામાં મેં બાઇટ આપી એમાં પણ મેં કહ્યું હતું કે ધાર્મિક સ્થળો પહેલાં આવ્યા કે સરકારો પહેલાં આવી? કારણ કે ગઈકાલે જ મને નવી ધ્રેવાડથી સરપંચનો ફોન હતો કે અમારું મહાકાળીનું મંદિર છે એ કેટલા વર્ષોથી છે એ અમને નથી ખબર. હવે આઝાદીના વર્ષો તો આપણે ગણી શકીએ છીએ, 75 વર્ષ થયા. તો 75 વર્ષ પહેલાં જે મંદિરો હતા એ મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે? નંબર 1. નંબર 2 કે જ્યારે ગામ વૈસું એ ગામ વૈસું એની પહેલાંનું એ ધાર્મિક સ્થળ છે, મંદિર હોય, મસ્જિદ હોય કે દરગાહ હોય, એ ધાર્મિક સ્થળ ગામ વૈસું એની પહેલાંના છે. તો ગામ ગેરકાયદેસર છે કે ધાર્મિક સ્થળ ગેરકાયદેસર છે? મારો સવાલ આ છે અને આ વસ્તુ સરકારને સમજાવવી જોઈએ. દાખલા તરીકે મારું જ ગામ છે તો મારા ગામમાં શિવ મંદિર છે, તો એ શિવ મંદિર ગામની વચ્ચે છે. આજ ગામ વૈસું એની પહેલાંનું એ મંદિર છે, પછી ત્યાં આવીને ગામ વૈસું છે. તો આ મંદિર ગેરકાયદેસર કેવી રીતે? માની લો કે સરકાર કહે છે, ભાઈ સરકાર છે તો આપણે માની લઈએ, સરકાર કહે છે તો 1 મિનિટ પૂરતું માની લઈએ કે ગેરકાયદેસર છે. તો મારો બીજો સવાલ એ છે કે આ જ મંદિરોમાં જ્યારે એનો જીર્ણોદ્ધાર થયો અથવા તો ત્યાં નાનું મોટું ડેવલપિંગ થયું, ત્યાં ટાઇલ્સ નાખવામાં આવી, ત્યાં દિવાલ બનાવવામાં આવી, ત્યાં બ્લોક પાથરવામાં આવ્યા, તો એમાં આપણા સાંસદશ્રી, આપણા ધારાસભ્યશ્રીઓ, આપણા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓની ગ્રાન્ટ વપરાય છે. હવે આ ગ્રાન્ટ કોને વાપરી છે? તાકે જે અધિકારીએ અત્યારે નોટિસ ફાળવી છે, કાઢી છે, એ અધિકારીએ ગ્રાન્ટ આપી છે, વાપરી છે. એટલા માટે હું અધિકારીએ વાપરી છે એમ કહું છું કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે એ સામાન્ય સભાની અંદર તેની ગ્રાન્ટની ફાળવણી કરે અને એ જે આદેશ કરે એ મુજબ એ ગ્રાન્ટ વાપરવામાં આવે છે. તો એ વાપરી કોણે છે? તાકે જે તે અધિકારીએ વાપરી છે. ત્યારે સવાલ એ થાય છે કે જો એ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર હતા તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી? અને જો ગ્રાન્ટ કાયદેસર છે એમ સમજી અને તમે ગ્રાન્ટ વાપરી છે ધાર્મિક સ્થળોમાં, તો આજે તમને ગેરકાયદેસર કેમ દેખાય છે? નંબર 3, આ નોટિસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના સૂચનોને ધ્યાને રાખી અને નોટિસ આપવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે નોટિસમાં. ત્યારે મારો સવાલ એ છે નામદાર સરકારશ્રીને
કે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ હાઈકોર્ટના અનેક જજમેન્ટો પેન્ડિંગ છે, જેનો અમલ આજની તારીખમાં નામદાર ગુજરાત સરકાર હોય કે નામદાર કેન્દ્ર સરકાર હોય એમણે કર્યો જ નથી. તો અનેક સૂચનો તો દૂરની વાત છે, આમાં સૂચન છે આ નોટિસમાં કે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ હાઈકોર્ટના સૂચનના ધ્યાને લઈને. તો પહેલાં તો જજમેન્ટો છે. જો તમને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સૂચનો જજમેન્ટોની આટલી જ ચિંતા હોય તો અગાઉ જેટલા પણ જજમેન્ટો સૂચનો નામદાર ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ છે એનો પહેલાં અમલ કરીને દેખાડો ને, તો અમને માનીએ કે ભાઈ ગુજરાત સરકાર છે એ તો નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ હાઈકોર્ટનો એક પણ સૂચન હોય, એક પણ જજમેન્ટ હોય તો એનો તાત્કાલિક અમલ કરી નાખે છે. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ બુલડોઝર બાબાઓ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે જ ના પાડી છે, અને નામદાર સુપ્રીમ કોર્ટે ના પાડ્યા પછી પણ આ જ સરકારોએ ગરીબોના ઝૂંપડાઓમાં, ગરીબોના ઘર તોડવામાં, ધાર્મિક સ્થળો ઉપર બુલડોઝર ફેરવા જ છે. તો ત્યાં તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ હાઈકોર્ટના ચુકાદાનો, એના આદેશનો અમલ કેમ ના કર્યો ભાઈ? ત્યાં અમલ કરવો તો ને. એટલે મિત્રો આ મુદ્દો જે છે, ઘણા બધા મિત્રો એમ કહે છે એક પણ કાંકરી હલવાની નથી. કોઈ આપણા મંદિરોને, આપણી મસ્જિદ, દરગાહ, આપણી ધાર્મિક સ્થળો, આસ્થાઓના સ્થાનકોને કોઈ કાંઈ કરવાનું નથી. ચલો માની લીધું કોઈ કાંઈ કરવાનું નથી, તો આ નોટિસ શું કામ આવી? મને જવાબ આપો. કોઈ કાંઈ કરવાનું જ નથી તો નોટિસ શું કામ આવી? શું આ 2, 3, 4 અધિકારીઓ જે છે એ લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે ખિલવાડ કરવા માટે નોટિસ આપી છે? ચલો તમે કહો છો માની લઈએ કાંકરી હલવાની નથી, તો પછી સવાલ એ થાય છે કે આ નોટિસ શું કામ આવી છે ભાઈ? જો કાંકરી હલવાની ના હોય અને નોટિસ આવી છે તો પછી સરકારે આ જે કોઈ 4-5 અધિકારીઓએ નોટિસ લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે ખિલવાડ કરવા માટે નોટિસ આપી છે, એ અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખો, ડિસમિસ કરી નાખો, કોર્ટમાં ઘસેડી જાઓ, એમને સજા કરો કે તમે લોકોની ધાર્મિક ભાવના અરે ખિલવાડ કર્યો છે, રાષ્ટ્રની એકતા ઉપર તમે ખતરો પેદા કર્યો છે. જો કાંકરી હલાવવાની ન હોય તો આ અધિકારીઓને તમે પગલાં લઈને દેખાડો. આ નોટિસ જે ગામે ગામ આવી છે, આપણા ગઈઢા કહીને ગયા છે કે લખેલું વંચાય. આ નોટિસ આવી ગઈ છે, જાહેર થઈ ગઈ છે. આ નોટિસના આધારે સરકાર ગમે ત્યારે એની ઈચ્છા થાય. અત્યારે માહોલ ગરમ છે, 4 મહિને, 6 મહિને, 8 મહિને, વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે એની ઈચ્છા થઈ અને ડાયરેક્ટ બધા જ ગામોમાં એક હારે નહીં આવે, 4-5 ગામને ટાર્ગેટ કરશે, અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામોને ટાર્ગેટ કરી અને ડાયરેક્ટ બુલડોઝર પહોંચી જાય અને ઉલારીઓ કરીએ. અને ત્યારે એમ કહેશે કે તમને તો 3 વર્ષ પહેલાં નોટિસ આપેલી છે, તમે કેમ કંઈ ના કર્યું? ત્યારે તમારી પાસે લીગલી બચાવવા માટેનો રસ્તો નહીં હોય. એટલે જો કાંકરી હલાવવાની નથી તો પહેલું આ નોટિસ કાઢનાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને આ નોટિસને સરકારે પરત ખેંચી લેવી પડે. જો આ નોટિસ આપણા માથા ઉપર ઊભી રહી તો ગમે ત્યારે એ લોકો આવી શકે. એટલે આ નોટિસ પરત જ ખેંચવામાં આવે, બીજી કોઈ વાત નહીં. આ નોટિસ એક આધાર થઈ ગયો છે.
આ તમારી સામે એક આધાર ઊભો કરી દીધો છે, એટલે અત્યારે કદાચ એવું બને હાલ પૂરતું કંઈ ના કરે, પણ આ નોટિસ તો ઊભી જ છે. મોઢે કરેલી વાતોનું કંઈ મહત્વ નથી. જે લોકો એમ કહે છે કે કાંકરીએ હલવાની નથી, આ જ લોકોના મોઢે આપણે કેટલી વાતો સાંભળી છે કે આમાં નોટબંધીમાં તાકે કાંઈ થવાનું નથી, કાંઈ નુકસાન નથી, આતંકવાદીઓની કમર તૂટી જવાની છે ને આ થઈ જવાનું છે ને તે થઈ જવાનું છે ને આવું કહેતા આપણે સાંભળ્યા છે. આ તો એક ઉદાહરણ આપ્યું છે. પણ જ્યારે આપણી જ કમર તૂટતી હોય ત્યારે પછી એ કોઈ સામે આવતા નથી. એટલે આ નોટિસને પરત ખેંચવામાં આવે, આ એક માંગ તો આપણી હોવી જ જોઈએ. આના માટે મેં લખાણ કરીને શક્ય એટલા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મેં પોતે 2-3 નિવૃત્ત અધિકારીઓ જે છે મહેસૂલ હારે જોડાયેલા, એ પ્રાંત નિવૃત્ત અધિકારી, પ્રાંત અધિકારી હોય, ટીડીઓ હોય, મામલતદાર હોય, અને 2-4 જે મારા અંગત મિત્રો છે, વકીલો છે, એમને પણ કહ્યું છે કે તમે આમાં એક આખી અરજી તૈયાર કરી આપો. આવેદન નહીં, આવેદન એ સરકારમાં એક રજૂઆત છે અને અરજી એ તમારી વ્યક્તિગત માંગ છે. આવેદન અને અરજી વચ્ચેનો તફાવત આ આપણે સમજવો જોઈએ. આવેદન છે એ એક રજૂઆત છે અને અરજી છે એ વ્યક્તિગત માંગ છે. એટલે મેં 4-5 શું કહેવાય નિવૃત્ત અધિકારીઓ સહિત, વકીલો સહિત લોકોને કહ્યું છે કે આમાં તમે અમને એક અરજી તૈયાર કરી આપો જે સામૂહિક રીતે બધા જ ગામોને, બધા જ ધર્મના લોકોને લાગુ પડતી હોય એવી. મારે વીરુભાઈ કંડોરિયારે આ બાબતે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે, કારણ કે આ જાહેર થયું ત્યારથી વીરુભાઈ સતત આમાં પ્રયાસો કરે છે, લોકોના સંપર્ક કરે છે, સરપંચોને ફોન કરે છે, અલગ અલગ સંસ્થાના ધાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓ સાથે પણ વાત કરે છે. અને લગભગ 5-6 દિવસ પહેલાં અમારે બંનેને વાત થઈ ત્યારે અમે એવું નક્કી કર્યું હતું કે હોળી જે છે એને અત્યારે આપણે વ્યક્તિગત અરજી કરાવવાવાળી વાતમાં હોળીના તહેવારને જવા દઈએ, ને ત્યાર પછી લગભગ અત્યારે અમારે ટેન્ટેટિવ મોટું એવું નક્કી કર્યું છે કે 15 તારીખે હોળીના દિવસ સુધીમાં આ અરજી તૈયાર કરીને આવી જાય, એટલે એ સોશિયલ મીડિયાના માધ્યમથી ગામે ગામ અરજી પહોંચાડીએ. દરેક ગામ પોતાના ગામમાં આવતા 2-3-4 જેટલા ધાર્મિક સ્થળો હોય એના નામ લખી અને આખી અરજી જે તૈયાર કરીને આપીએ, એ અરજી સાથે આખા ગામમાં જેટલા ધાર્મિક રીતે આસ્થા સાથે જોડાયેલા હોય, ભલે અલગ ધર્મના હોય, ભલે અલગ સમાજના હોય, પણ ધાર્મિક ભાવના આપણા બધાની એક છે, આસ્થા એક છે. એટલે એ તમામ બાબતે વિપુલભાઈ આહિરે એક નાની એવી કોમેન્ટ કરી છે, એટલે મને એવું લાગે છે કે મારે જવાબ આપવો જોઈએ. વિપુલભાઈ આહિર ઉપલેટા, વકફ બોર્ડને નાબૂદ કરવા શું કરવું એ જણાવો. વિપુલભાઈ, આ વકફ બોર્ડની ચિંતા કરવામાં આપણા ધાર્મિક સ્થળોને 300 કરતાં વધારેને નોટિસ આવી છે. એટલે પહેલાં પગમાં પડ્યું ને એની ચિંતા કરવી ખૂબ જરૂરી છે. અને આ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધા, ભલે હું પોલિટિકલ માણસ છું, હું ના નથી પાડતો, હું કોંગ્રેસનો કિસાન સેલનો હોદ્દેદાર છું, પણ તમારી આ કોમેન્ટના કારણે હું તમને અત્યારે જવાબ દેવા આવ્યો. બાકી હું આમાં નહોતો ઈચ્છતો કે મારે આમાં ક્યાંય એવી વાત કરવી, પણ તમે જે અત્યારે જે એક માનવતાની વાત છે એની વચ્ચે તમે ધર્મનું વિભાજન કરવા માટે આ લખ્યું છે, એટલે જવાબ આપું છું. આ બધા જ આપણા મગજની અંદર જે માનસિકતા ભરી છે એ રાજકીય રોટલા શેકવાવાળા તમામ પક્ષોના લોકોએ ભરી છે. બાકી ગઈઢાઓને પૂછો તો હુર્ષમાં આપણે જતા હતા અને દિવાળી, હોળી આપણે સૌ ગામમાં સાથે મળીને હિન્દુ, મુસલમાન બધા જ ભેગા થઈ અને ધાર્મિક તહેવારો ઉજવતા હતા. અને બીજું, જ્યારે કોઈના ઘર તૂટતા હતા ને, હમણાં જ છેલ્લા 6-8 મહિનામાં જ
જ્યારે કોઈના ઘર તૂટતા હતા ને ત્યારે આપણે તાળીઓ પાડતા હતા, અને એ તાળીઓનું પરિણામ છે કે આજે આપણા ધાર્મિક સ્થળો ઉપર આ વાત આવી છે. જો ત્યારે તાળીઓ ના પાડી હોત, ત્યારે માનવતા બતાવી હોત, એક પક્ષીનો, આપણે માણસ તરીકે એક પક્ષીનો માળો તૂટતો હોય ને, આવા મેં ઘણો દાખલા જોયા છે. એક ઝાડ ઉપર કોઈ શિકારી પક્ષીનો માળો તોડે ને તો આપણે એને મારીને કાઢી મૂકીએ છીએ, કાં તા કે એનો માળો તૂટે છે. તો જ્યારે કોકના ઘર તૂટતા હતા ને એ કોકનો માળો હતો. આપણે પક્ષી માટે ચિંતા હોય અને માણસ માટે ચિંતા ન હોય, આપણને હોય જ, પણ આપણા મગજની અંદર એટલી ધાર્મિક કટ્ટરતા આ રાજકીય રોટલા શેકવાવાળા લોકોએ નાખી દીધી છે કે એના કારણે આપણે આ બધુંય દેખાય છે. એટલે એમાંથી બહાર આવીએ, હજી સમય છે. જે હિન્દુત્વના નામે જેને સરકારમાં તમે ને મેં બેસાડ્યા છે એ જ લોકો અત્યારે મંદિરોને નોટિસ આપે છે. હજી આમાંથી ક્યારે બહાર નીકળશો વિપુલભાઈ? શબ્દો ઘણા લોકોને મારા નહીં ગમે. હું જય જગતમાં વિશ્વાસ કરવા વાળો માણસ છું, જય જગતમાં માનવા વાળો માણસ છું. હું મારા ધર્મને માન સન્માન આપું છું, અને મારા ધર્મએ મને શીખવાડ્યું છે કે બીજા ધર્મને પણ માન સન્માન શીખવાડવું. આ મારો સનાતન હિન્દુ ધર્મ છે. બીજા ધર્મને તોડી પાડવો, બીજા ધર્મને વખોડી કાઢવો, બીજા ધર્મને નીચો દેખાડવો, આ મારો સનાતન હિન્દુ ધર્મ મને નથી શીખવાડતો. અને એટલે હું કહું છું કે મુદ્દાની વાત ઉપર વિપુલભાઈ તમે મારી આખી લિંક તોડી નાખી છે. મુદ્દાની વાત અમે અને વીરુભાઈ અને જે ચર્ચા કરી, હમણાં મારે દેવુભાઈ ગઢવી હારે ચર્ચા થઈ, ગિરધરભાઈ વાઘેલા છે વકીલ, એની હારે ચર્ચા થઈ. લગભગ 15 તારીખે હોળીના દિવસ સુધીમાં અમે આખી આ નોટિસનો જવાબ, એની અરજી એ તૈયાર કરી અને હોળીના દિવસ સુધીમાં મોડામાં મોડું તમારા સુધી પહોંચાડી દઈશું સોશિયલ મીડિયાના માધ્યમથી. અને લગભગ 15 તારીખે, અત્યારે ટેન્ટેટિવ માનીએ છીએ કે 15 તારીખે દ્વારકા જિલ્લાના કલેક્ટરને, દ્વારકા જિલ્લાના તમામ લોકો, ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલા તમામ સમાજના, તમામ ધર્મોના, માનવતાના નાતે આપણે બધાય ભેગા થઈ અને દ્વારકા કલેક્ટર પાસે જઈએ અને એને કહીએ કે તમે નોટિસ આપી, એનો જવાબ અમે આપીએ છીએ. અને હારે હારે અમે માંગ કરીએ છીએ કે આ જે નોટિસ આપી છે એ નોટિસને પરત ખેંચવામાં આવે. જો આ નોટિસ પરત નહીં ખેંચાય તો અમે સામૂહિક રીતે આજે જાણ કરવા આવ્યા છીએ. આવનારા દિવસોમાં જરૂર પડી તો અમે આંદોલન કરીશું. કારણ કે નોટિસ નહીં ખેંચાય, એનું મૂળ નોટિસ છે. નોટિસ નહીં ખેંચાય તો નોટિસ આપણા ઉપર લટકતી તલવાર છે, ગમે ત્યારે માથે પડી શકે છે. એટલે બધાયને તારીખ 15માં કંઈ ફેરફાર થશે તોય કહેશું, પણ અત્યારે ટેન્ટેટિવ તારીખ 15 વિચારીએ છીએ. અને હારે હારે આ બાબતે હું તમામ ધાર્મિક લોકોને કહું છું કે આવો આપણે સૌ સાથે મળીને નાત જાત ધર્મ પક્ષ બધું જ બાજુએ મૂકી અને આપણી આસ્થાની લડાઈમાં સાથે મળીને લડાઈ કરીએ. મારી આજે ખાસ ટકોર, વિપુલભાઈ, હવે હું તમને જવાબ દેવાનો નથી, તમારે જેટલું લખવું એટલું લખો, કારણ કે તમે ડિસ્ટર્બ કરો છો. ખાસ ટકોર મારે એવા સંતો મહંતોને કરવી છે કે જે વર્ષોથી, કેટલાક સંતો એવા પણ હશે કે એ પોતે જે ધાર્મિક સ્થળ ઉપર છે એ આઝાદી પહેલાંથી ત્યાં ને ત્યાં સેવા પૂજા કરે છે. મારે એવા કથાકારોને આજે વિનંતી કરવી છે કે જે તે મંદિરના
મસ્જિદના એટલે જે તે કથાકાર હોય કલાકાર હોય એ તમે જે તે ધાર્મિક સ્થળના ઉત્થાન માટે ત્યાં 7 દિવસ કથા કરી છે, ત્યાં ડાયરો કર્યો છે અને એના આધારે એ મંદિર કેટલાક કથાકારો કલાકારોએ એ ધાર્મિક સ્થળના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તમારા ડાયરા એની હાજરી પુરાવે છે અને એ ધાર્મિક સ્થળોને પણ આજે નોટિસ આપવામાં આવી છે. તો ત્યાં પણ તમે કથાકાર કલાકાર આ સરકારની ચાપલુસી જ કરતા રહેશો કે 2-4 શબ્દો બોલશો? જો તમને લાગતું હોય ડાયરામાં તમે જે હાકલા પડકારાઓ કરો છો ધર્મના નામે, આજે તમારે હાકલા પડકારા કરવાનો, સંસ્કૃતિ બચાવવાનો, ધાર્મિક સ્થળો બચાવવા માટે હાકલા પડકારા કરવા માટે મોટામાં મોટી તક છે. ડાયરાઓમાં હાકલા પડકારા પૈસા માટે કરો છો. જો તમે વાસ્તવમાં ધર્મને બચાવવા માગતા હોવ, ધાર્મિક સ્થાનોને બચાવવા માગતા હોવ તો અત્યારે હાકલા પડકારા કરો. પૈસા લઈને શિખામણ આપો છો. અત્યારે વાસ્તવમાં તમારી અંદર કેટલી ધાર્મિકતા છે, તમારી અંદર કેટલી સંસ્કૃતિ છે, તમારી અંદર ધાર્મિક સ્થળોને બચાવવા માટેની કેટલી અંદરથી મક્કમતા, ચિંતા, પીડા છે, એ બતાવવા માટે આવો મેદાને, બનાવો વિડીયો, કરો લોકોને પડકાર કે 15 તારીખે આવો દ્વારકા કલેક્ટરને, જૂનાગઢથી રાજભા આવે, આનીકોરથી માયાભાઈ આવે, સ્માર્ટ મીટરની ચિંતા કરતા સ્માર્ટ કીર્તિદાનભાઈ આવે, ખવડભાઈ આવે, ગીતાબેન આવે, મોરારી બાપુ આવે, આવો દ્વારકાના 300થી વધારે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે પાડી નાખવાની. કથાઓ ડાયરાઓ કદાચ ચાલુ હોય ને તો એ ચાલુ હોય મૂકીને આવવું જોઈએ. અત્યારે હાલતા ને ચાલતા ધર્મના નામે તલવારું લઈને નીકળી જતા અલગ અલગ સંગઠનો, આવો મેદાને, આવો આપણે બધા ભેગા થઈને લડાઈ કરીએ. ઓછામાં ઓછા 500 જણાને ધર્મના નામે મેં બ્લોક કર્યા છે, કારણ કે એ લોકો મને કાયમી એક સર્ટિફિકેટ આપતા હતા કે આ કોંગ્રેસમાં છે એટલે મુસલમાન છે. એ બ્લોક કરેલા લોકો સુધી આ સંદેશો પહોંચાડો અને એને કહો કે તમારી અંદરનું હિન્દુત્વ બહાર લઈ આવો. અત્યારે મંદિરોને નોટિસો આપી છે. હું તો હિન્દુત્વ તરીકે મારી ફરજ નિભાવું છું. જે તમે મને કાયમી, હું કોંગ્રેસમાં છું એટલે મુસલમાન ગણો છો ને. આ 500 જણાએ વિડીયો મૂકવો જોઈએ. જેમ હું અત્યારે મંદિર માટે બોલું છું, મસ્જિદ માટે બોલું છું, દરગાહ માટે બોલું છું. હું કામ? તાકે હું માણસ છું, હું માનવ ધર્મને માનું છું, હું જય જગતમાં માનું છું, હું વસુદેવ કુટુંબકમ જે સનાતન ધર્મનો મૂળ સંદેશ છે એમાં માનું છું. એટલે હું કહું છું કે આવો આપણી આસ્થાના સ્થાનો ઉપર પ્રહાર થયો છે ભાઈ. બાજુ હમણાં પોરબંદરમાં બાજુમાં બાપજી, ઓલા રમેશભાઈ ઓઝા કથાકાર, મોરારી બાપુ કથાકાર, આવો બાપુ આપણે બધાય ભેગા થઈ અને દ્વારકામાં જે 300 કરતાં વધારે ધાર્મિક સ્થળો, અને મોરારી બાપુએ તો દુબઈમાં ને ત્યાં જઈને મુસ્લિમો વચ્ચે કથા કરી છે, પક્ષીઓ માટે કથા કરી છે, પર્યાવરણ માટે કથા કરી છે. તો અત્યારે એક કથા બાપુ આપણે 7 દિવસનો પ્રોગ્રામ કરીએ, આયોજન હું કરું, કથા વાંચવા તમે આવો. શું કામ કથા? તાકે દ્વારકામાં જે 300થી વધારે ધાર્મિક સ્થળોને પાડી નાખવાની નોટિસ આપી છે
એની આ નોટિસ આપનાર સરકારને, આ નોટિસ આપનાર અધિકારીઓને સદબુદ્ધિ ભગવાન આપે, એના માટે બાપુ આપણે એક કથા કરીએ. આવો દ્વારકા, અમે આમંત્રણ આપીએ છીએ. આયોજન હું કરીશ બાપુ. એટલે તમામ લોકો જેને માનવતામાં વિશ્વાસ છે, હિન્દુ ધર્મના મૂળ શબ્દ વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ છે, જેને ધર્મમાં આસ્થા છે, એ આસ્થાવાદી તમામ લોકોને ક્ષુલ્લક ધર્મમાં વિભાજન કરતા લોકોને હું નથી કહેતો. તમામ લોકોને કહું છું કે આવો આપણે સાથે મળી અને આ નોટિસ રદ કરવામાં આવે, નોટિસ પાછી ખેંચવામાં આવે, ત્યાં સુધી આપણે લડાઈ કરીએ. પ્રકાશભાઈ જલ્લુ, કાજલબેન હિન્દુસ્તાનીનું કહે છે, ક્યાં છે? એવા તો કેટલાય નામ છે પ્રકાશભાઈ. એટલે આપ સૌ લોકોને વિનંતી છે કે આ લડાઈ છે, આ લડાઈમાં રાગ દ્વેષ રાખ્યા વગર, ધર્મમાં વિભાજન થયા વગર, જ્ઞાતિ જાતિમાં વિભાજન થયા વગર સાથે મળી અને આમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી કોઈક કાંકરી ચાળો કરે અને એના કારણે કોઈ પણ સમાજને, કોઈ પણ જ્ઞાતિને, કોઈ પણ ધર્મને ખોટું સહન પણ ના કરવું પડે. કારણ કે આમાં કાંકરી ચાળા કરવાવાળા બહુ બધા છે. એટલે આવું પણ ન થાય એની સદેહે, સબુદ્ધિએ, સવિવેકે આપણે બધાએ ધ્યાન રાખવું, એ પણ આપણી ફરજ છે. એટલે અત્યારે મોટી મોટી જે વાત છે એ છે કે એક તો આ નોટિસને પાછી સરકારે ખેંચવી જોઈએ, આવી એક માંગ હોવી જોઈએ. આવું મારું વ્યક્તિગત અભિપ્રાય છે. પછી આપણે બધા સાથે મળીને નક્કી કરશું. બીજું, જે ધાર્મિક સ્થળો ને ગેરકાયદેસર ગણવામાં આવે છે એમાં જેમ શહેરોની અંદર જે ગેરકાયદેસર મકાનો હતા એના માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો, એવી જ રીતે આમાં પણ એક કાયદો લઈ આવી અને આ તમામ ધાર્મિક સ્થળોને કાયદેસરતા આપવી જોઈએ. આવી માંગ પણ આપણે એમાં કરવી જોઈએ. એટલે હું તમામ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા લોકોને વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી અને આ લડાઈ કરીએ અને આ નોટિસ પાછી ખેંચાય ત્યાં સુધી લડત ચાલુ રાખવી જોઈએ. આવું મારું વ્યક્તિગત અભિપ્રાય છે. અને જ્યાં પણ મને ખબર પડશે કે અહીંયા આ તાલુકામાં, આ જગ્યાએ લોકો ભેગા થઈને આ મુદ્દે લડાઈ કરે છે, એમાં મને ખબર પડશે તો હું ફોન કરીને પૂછીશ કે ભાઈ હું આવું. કારણ કે આમાં ન હોય અને આપણે જઈએ તોય ખોટું કહેવાય. એટલે જો લોકો કહેશે તો હું જવા માટે મારી માનસિક તૈયારી છે. કોઈ ફોન કરીને બોલાવશે તોય મારી તૈયારી છે. જ્યાં જ્યાં જે કહેશે ત્યાં હું આ લડાઈમાં જવા માટે તૈયાર છું. એટલે મને જ્યાં કંઈ ખબર પડશે અને મારાથી જેટલી કંઈ થશે એટલા હું પ્રયત્ન કરીશ. અને આપણે બધાય જો આ રીતે સાચા દિલથી પ્રયત્ન કરીએ તો મને નથી લાગતું કે આમાં સરકારે ફેરવિચારણા કરવા મજબૂર ન થાય. સરકારે ફેરવિચારણા કરવી જ પડે. અને એમાં મેં કહ્યું એમ, જો આ નામ જેના ખૂબ મોટા છે એવા કોઈ કથાકાર એકાદી અધિકારીઓને સરકારને સદબુદ્ધિ આપવા માટેની કથા કરે તો સૌથી મોટું ઉત્તમ કાર્ય થાય એવું હું માનું છું. બધાઈને જય જગત, જય જવાન, જય કિસાન.